આજે અમારી આગળ આવી હતી જેબ્રોનિક્સની 24 ઇંચની એલઈડી. એમાં તકલીફ શું હતી કે ડિસ્પ્લે ચાલુ જ નથી થતી, થાય ને તો અડધી કલાકમાં બંધ થઈ જાય. એટલે મને ડાઉટ હતો કે આના કેપલા ખરાબ થઈ ગયા હશે, એટલે કે મધરબોર્ડ ઉપરના કેપેસિટર. એટલે ફટાફટ એને ખોલવાનું ચાલુ કર્યું. હાલિયા બાલિયામાં બહુ ધ્યાન રાખવું પડે, નકર ડિસ્પ્લેમાં સેજ આમ તો ટોચો લાગી જાય ને તો ડિસ્પ્લે ખરાબ થઈ જાય. અને જે પ્રોબ્લેમ મને લાગતો હતો ને એ જ થયું. એનું મધરબોર્ડ જે ખોલ્યું હતું એના આ બે કેપેસિટર હતા ને એ ખુલી ગયા હતા. એટલે કેવું થાય કે પાવર જેટલી વાર પ્રોપર હાલતું હોય ને ત્યાં સુધી હાલે ને પછી ડિસ્પ્લે ઝબકારા મારવા મળે. તો મધરબોર્ડમાંથી બે કેપલા હતા એ કાઢી નાખ્યા કેપેસિટરિયા, અને તરત અમે નવા કેપેસિટર નાખી અને ઇન્સ્ટોલ કરી દીધા પ્રોપર ફિટિંગ સાથે. અને આમાં એટલી વાર ન લાગે, પણ કસ્ટમર કે આમાં ખાલી બે કેપેસિટર 10 રૂપિયાના થાય, એમાં હું તમે અમારા આગળથી 500 600 800 રૂપિયા લઈ લેતા હશો. અમે કહી કે ભાઈ આ ખોલવામાં બંધ કરવામાં કે એલઈડી તૂટી જાય ને તો દેવાય જાય ને અમારે તમને નવી દેવી પડે. એટલે અમે એ બધું ફિટિંગ કરી નાખ્યું, પ્રોપર પાછું લગાડી દીધું મધરબોર્ડ, અને પ્રોપર એને જે સેટિંગ બેટિંગ હતા એ બધા કરી નાખ્યા, અને હનુમાન બાપાના દર્શન થઈ ગયા ને થઈ ગયું અમારું રેડી. બાય બાય.